બેકગ્રાઉન્ડ અલગ લાગતું હશે કારણ કે ઓફિસમાં થોડુંક રિનોવેશનનું કામ ચાલુ છે, એટલા માટે આજે થોડુંક ઓફિસની બહાર આવીને ખુલ્લી જગ્યા મળી તો વિચાર્યું કે ચાલો ત્યાં જઈને હું એક નાનકડો વિડીયો બનાવી લઉં. તો આપણે જે સિરીઝ ચાલુ કરી છે એમાં એક કોમેન્ટ આવેલી છે કે ભાઈ તલની અંદર થડની અંદર કોહવારો આવે છે, તલનું જે મૂળ હોય છોડનું એ સુકારો લાગી જાય છે ને કાળું પડી જાય છે, તો એનું નિયંત્રણ માટેનું કંઈક જણાવો. તો હવે આજના વિડીયોની અંદર આપણે આ તલ ઉપર વાત કરીશું કારણ કે હવે તલની સિઝન આવશે, ઘણા ખેડૂતો તલનું વાવેતર કરવાના છે, તો એના માટેની માવજત શું છે એ બધી વાત આપણે આજના વિડીયોમાં કરીશું. અને જે કમેન્ટ આવેલી છે એ ખેડૂતનો પણ ખૂબ ખૂબ આભાર. તમે પૂછ્યું એટલે સમજશો, હેશટેગ આપણે આપવું હોય તો કાપી શકાય, પૂછશો તો સમજશો. એટલે તમારો કોઈ પણ પ્રશ્ન હોય બિંદાસ પૂછો, પૂછવામાં ક્યાં કોઈ ચાર્જ છે, પૈસા લાગવાના છે, ફ્રી સિરીઝ છે, મફતમાં પૂછો, જે કંઈ ડાઉટ હોય પૂછો તો તમને એનો જવાબ મળશે. બરાબર, તો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ. નમસ્કાર, હું છું ઉત્તમ જાસુલિયા. તો ચલો કરીએ વિડીયોની શરૂઆત. તો સૌથી પહેલાં આપણે એ જાણીએ કે આવું શા માટે થાય. હવે આના બે પ્રકાર હોઈ શકે કે એક તો ફૂગ હોય, કાં તો કોઈ જમીનની અંદર ઉધઈ કે એવું લાગતું હોય તો એવું થયું હોય. આજના વિડીયોની અંદર બધું જાણીશું કે શું લાગ્યું હોય તો શું એનો ઉપાય કરવો જોઈએ. તો સૌથી પહેલાં ફૂગની વાત કરીએ કે ભાઈ ફૂગના હિસાબે થયું હોય તો કઈ પ્રકારની ફૂગ હોય તો આ રોગ થાય. તો જો તલની અંદર ફૂગના હિસાબે આ થયું હોય તો એની અંદર મેક્રોફોમિના આ નામની એક ફંગસ આવે છે જે સ્પેશિયલ તલની અંદર થતી હોય છે. એટલે જો ફંગસના હિસાબે કે ફૂગના હિસાબે જો આ જે કોહવારો કે સડો આવી ગયો હોય તો આ નામની એક ફૂગ હોય તો એના હિસાબે તલની અંદર આ થાય છે. દરેક છોડની અંદર, દરેક પાકની અંદર અલગ અલગ ફૂગ હોય છે. જરૂરી નથી કે ભાઈ દરેક વસ્તુની અંદર એક જ પ્રકારની ફૂગ આવે અને એક જ પ્રકારની દવા એમાં ચાલે. આવું કદાચ કોઈને મગજમાં રહી ગયું હોય તો એવું પ્લીઝ એવું ન રાખતા. માની લો, ઉદાહરણ આપું તમને સાદું અને સરળ, કે માની લો કે અમે બે વ્યક્તિ છીએ, મને પણ તાવ આવે છે અને મારી સાથે બીજો વ્યક્તિ છે એને પણ તાવ આવે છે. અમે બંને હોસ્પિટલે ગયા, ડૉક્ટર અમારું ચેકઅપ કરશે બધી રીતે. તો જરૂરી નથી કે મને જે તાવ માટેની દવા આપે સેમ એને એ જ દવા આપે. અમારા કંઈક લક્ષણ અલગ હશે, મારું લક્ષણ કંઈક અલગ હશે. મને ઠંડી લાગતી હશે એને નહીં લાગતી હોય, મને માથું દુખતું હશે એને નહીં દુખતું હોય. એટલે આ બધા લક્ષણો જોવે ડૉક્ટર, એ પછી દવાઓ આપતા હોય છે. એટલે એવું જરૂરી નથી કે ભાઈ મને ડૉક્ટરે તાવની જે દવા આપી એ સેમ એને તાવ હોય તો એને જ કામ લાગશે. ના, દરેકના લક્ષણ અલગ હોય તો એના માટે તાવની દવા પણ અલગ હોય. સેમ એવી જ રીતે ફૂગ હોય તો જરૂરી નથી કે કોઈ પણ ફૂગનાશક એની અંદર ચાલે. ઘણી વખત એવું થતું હોય કે ભાઈ આપણે રેગ્યુલર ફૂગનાશક જે વાપરતા હોય બીજી ફૂગો માટે એ આમ આપી દઈએ તો જરૂરી નથી કામ કરે. એટલે એ વસ્તુ ક્લિયર હોવી જરૂરી છે. એટલા માટે આપણે કહીએ છીએ કે ખેતીમાં ખર્ચા ઓછા થવા જોઈએ. એ કેવી રીતે ઓછા થશે? જ્યારે આપણને ખબર હશે કે ભાઈ આ રોગ છે તો આ રોગ માટે આપણે શું ઈલાજ કરવો, એ આપણે જ્યારે એક્યુરેટ ખબર હશે ત્યારે ખર્ચા ઓછા થશે. બાકી એમ ખર્ચા ઓછા નથી દેવાના કે ભાઈ 500 રૂપિયાની દવા છે તો સેમ એના જેવી બીજી 400 રૂપિયા મળે તો એ લઈ લો કે 100 રૂપિયા બચી ગયા તો 100 રૂપિયા ખર્ચો ઓછો. ના, એવી રીતે નહીં થાય, એવી રીતે નહીં કરવાનું. આપણે પહેલાં જાણવાનું કે આ કયો રોગ છે, કઈ ફૂગ છે, તો એ ફૂગને મારવા માટે કયું ફંગીસાઇડ સારું છે, એ બધી વસ્તુ જાણવી જરૂરી છે. એ જાણ્યા પછી જ આપણે એ વસ્તુ એક્સેપ્ટ કરવાની, લેવાની. સમજાણું? તો આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે આજે આ ફૂગ જે છે મેક્રોફોમિના નામની, તો એમાં કયું ફંગીસાઇડ વધારે કામ કરે. તો સૌથી પહેલાં આના લક્ષણ જાણી લઈએ કે ભાઈ આ ફૂગ હોય આપણા તલની અંદર આવે તો એના લક્ષણ હું આપણે શું શું જોવા મળે. તો એની અંદર તમે જોશો ને કે જો એનું જે થડ હશે, મૂળ, એ આખું કાળું થઈ જવું, મૂળની જે છાલ હોય એ સરળતાથી નીકળી જવી, મૂળની આજુબાજુ કે અંદરની બાજુ કાળા કાળા નાના નાના ટપકા જોવા મળવા, હાથ ડાળો તો રખિયા જેવું લાગવું, આ બધા એના લક્ષણ છે. છોડ ઘણી વખત એવું થશે કે ભાઈ ઊભો સુકારો આવી જાય, એકદમ સાફ થઈ જાય, સુકાઈ જાય ઊભા ખેતરની અંદર. તો આ બધા એના લક્ષણો છે. સૂકા થઈ જાય, બરડ થઈ જાય, આ બધા એના લક્ષણ છે ફૂગના. કઈ ફૂગ? ફરીવાર કહું, બીજી ઘણી બધાની પ્રકારની ફૂગ આવે, પણ સ્પેસિફિક હું આ ફૂગની વાત કરું જે તલની અંદર વધારે કોમન જોવા મળતી હોય છે. હું આ ફૂગની વાત કરું છું. એટલે આ ફૂગ આવે તો તમને આવા લક્ષણ એને જોવા મળશે. બરાબર છે? તો અહીંયા તમે એનું જોઈ લીધું. હવે આપણે આગળ વધીએ તો હવે આવશે આ ફૂગ ક્યારે સક્રિય થાય,
કે આ ફૂગ ક્યારે વધારે પ્રમાણમાં ખેતરની અંદર સક્રિય બને, તો જ્યારે તાપમાન 30 થી 35 સેલ્સિયસથી વધુ હોય, જમીનમાં ભેજ ઓછો હોય, ત્યારે આ ફૂગ સક્રિય બને છે. અને સક્રિય બને જ્યારે તમને એવું લાગે છે કે શરૂઆતની અંદર 1-2 છોડની અંદર છે, તો સૌથી પહેલું કદમ એ જ લેવાનું, છોડ ઉખાડો, ખેતરની બહાર જાઓ, સળગાવી દો ને ફેંકી દો એને. એવું નહીં છોડ ખેંચી લીધો ને ખેતરની સાઈડમાં મૂકી દીધો, તો એનો વાયરસના હિસાબે સંક્રમણ ફેલાશે ખેતરની અંદર. તાત્કાલિક એને બાળી દો, ખતમ કરી નાખો, એટલે પૂરું થઈ જાય, જેથી વાત 0-0 થઈ જાય. આ જ્યારે શરૂઆત હશે ત્યારે કામ લાગશે. એક વખત ફેલાઈ ગયો પછી કોઈ વસ્તુ કામ લાગશે નહીં. બરાબર? તો ચાલો હવે વધીએ આગળ. હવે આ ફૂગ બીજા કયા કયા પાકોની અંદર જોવા મળે છે, તો તેલીબિયાના પાકો જેમ મગફળી, તલ, સોયાબીન, સૂર્યમુખી, એની અંદર પણ આ ફૂગ જોવા મળે છે. કઠોળ વર્ગના પાકો હોય, મગ, અડદ, ચણા, તુવેર કે મકાઈ કે મઠ, તો એની અંદર પણ આ મકાઈ નહીં આવે, મકાઈ ધાન્ય પાકોની અંદર આવશે. તો કઠોળ વર્ગના પાકો હોય તો એની અંદર આ જોવા મળશે. ધાન્ય પાકો મકાઈ, જુવાર છે, તો એની અંદર પણ આ ફૂગ જોવા મળે છે. બીજું છે શાકભાજી અને ફળ. તો કયા કયા પ્રકારના શાકભાજી, જો કે ટિંડોરા છે, દૂધી છે, કાકડી છે, બટાકા છે, પછી વેલાવાળા શાકભાજી છે, પછી સેમ સ્ટ્રોબેરી છે, એ બહુ ઓછી થતી હોય છે આપણે ગુજરાતમાં, એટલે એ આપણે લાગુ નથી પડતી. પણ આ મુદ્દે મેં તમને જે ફૂગ કીધી એ આટલા પ્રકારના પાકની અંદર જોવા મળે છે. બરાબર? એટલે અહીંયા આપણો એક આ મુદ્દો આપણો ક્લિયર થઈ ગયો. હવે આપણે આગળ જઈએ તો એમાં આપણે જાણીશું કે ભાઈ આનો ઉપાય શું. તો મેં શરૂઆતમાં કીધું હતું કે ભાઈ આના 2 કારણ હોઈ શકે, કે ભાઈ જમીનની અંદર ઉધઈ લાગી હોય કે કોઈ મૂંડા લાગી ગયા હોય તો પણ થાય, અથવા તો ફૂગ હોય તો પણ થાય. તો માની લો કે કોઈ ઉધઈ કે સફેદ મૂંડા કે કોઈ બીજા કીડા લાગી ગયા હોય તો એના નિયંત્રણ માટે ક્લોરોપાયરીફોસ સારામાં સારું રહેશે. બેસ્ટ રિઝલ્ટ છે એ પાણી સાથે તમે આપી દેજો, એનું રિઝલ્ટ મળશે. જમીનમાં કોઈ આવા કીડાઓ હશે તો એને મારી નાખશે. આ એનો ઉપાય છે. અને જો એ નથી, મૂંડા કે ઉધઈ એ નથી, તો ફંગસ હશે, તો એના માટે કાર્બાડિઝમ 50% WP આવે છે, એ સારામાં સારું અસરકારક છે. સ્પેશિયલી આ ફૂગ માટે એ સારું કામ કરશે. પછી કોમ્બિનેશનમાં આવે છે સિસ્ટમેટિક અને આપણે કોન્ટેક્ટ, એનું કાર્બાડિઝમ અને મેન્કોઝેબ, આ બંનેનું કોમ્બિનેશન આવે છે, એ પણ સારું આ ફૂગ માટે રહેશે. એ સિવાય બીજાની આગળ વાત કરીએ તો ટેબુકોનાઝોલ પ્લસ ટ્રાઇફ્લોક્સીટ્રોબિન આ જે આવે છે એ પણ કોમ્બિનેશનમાં આ બંને વસ્તુ આવે છે. આ આપણે અત્યાધુનિક કહી શકો, કારણ કે આ બધા નવા કોમ્બિનેશન માર્કેટની અંદર આવે છે, તો આનું રિઝલ્ટ પણ આપણને સારું જોવા મળે છે. તો આ ચારકોલ રોટ આપણે કહીએ ને ભાઈ એકદમ કોલસા જેવું થઈ જવું, રખિયા જેવું, તો એના માટે સારું પડશે. બીજું હેક્ઝાકોનાઝોલ પણ આવે છે, પ્રોપિકોનાઝોલ પણ આવે છે. એ કોમ્બિનેશન કદાચ નહીં હોય, અંદર હોય તો કદાચ અત્યારે માર્કેટમાં આવી ગયો તો મને ખ્યાલ નથી, પણ સિંગલ આ મળતું હોય છે, હેક્ઝાકોનાઝોલ અને પ્રોપિકોનાઝોલ. તો એ પણ સ્પેસિફિક આ ફંગસની અંદર કામ કરશે. ઓર્ગેનિક કરતા હોય તો ટ્રાઇકોસુડો બેસ્ટ છે જ. તો આ મેં તમને એટલા કોમ્બિનેશન કીધા, ઉપાય કહી દીધા છે. એટલે સ્પેસિફિક તલની સિઝન આવવાની છે, તૈયારી રાખજો. જો ઉદય કે એવું કંઈ હોય તો એના માટે મેં તમને કીધું ક્લોરોફાયરી એ વાપરજો. જો ફંગસના હિસાબે થયું છે તો મેં તમને આ ફંગીસાઇડ કહી દીધા છે, એ વાપરજો. ઓર્ગેનિક બેઝ ઉપર તમે કરતા હોય તો એના માટે ટ્રાઇકોસુડો છે, પણ એકદમ કહેવાય ને કે ભાઈ ફંગસ વધી ગઈ છે પછી આપવાનું શરૂ કરું તો ત્યારે ભેગું નહીં થાય, સાચું કહું તો. કારણ કે શરૂઆતથી ટ્રીટમેન્ટ ચાલુ રાખશો તો જ ઓર્ગેનિકમાં રિઝલ્ટ વધારે મળશે. તો ઓર્ગેનિક કરતા હોય તો શરૂઆતથી આપવાનું શરૂ રાખજો, તો વધારે સારું રિઝલ્ટ મળશે. એક વખત ફેલાઈ જાય પછી કેમિકલ સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. અને ઓર્ગેનિકની અંદર અમે એક નવું કોમ્બિનેશન લઈને આવીએ છીએ ટૂંક સમયની અંદર, ફંગીસાઇડની અંદર. રિક્વેસ્ટ ઘણા બધા ખેડૂતોની હતી, લાવીશું અને તમને એની પણ માહિતી આપશું. બસ આજનો વિડીયો આટલો જ હતો. પ્રશ્ન હોય બિંદાસ પૂછો. આ વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂતોને મોકલો. આ વિડીયો શેર કરો બીજા ખેડૂતોને, વોટ્સએપમાં, ફેસબુકમાં લાઇક કરો, કોમેન્ટ કરો. પ્રશ્ન હોય તો પૂછો બિંદાસ. કસ્ટમર કેર નંબર છે, ઘણી વખત બિઝી હોય, બીજા ખેડૂતોનો ફોન ચાલુ હોય એવું બની શકે, અથવા તો સમય પૂરો થઈ ગયો હોય, રવિવારનો સમય હોય, તો એના હિસાબે કદાચ તમારી ફોન ઉપર રૂબરૂ વાત ન થઈ શકે, તો ટેન્શન ન લો. સેમ નંબર વોટ્સએપ નંબર પણ છે, મેસેજ કરી દો, વોઇસ મેસેજ કરી દો, તમને જે અનુકૂળ આવે કરી દો. ફેસબુકમાં કોમેન્ટ કરી શકો છો, યુટ્યુબમાં કોમેન્ટ કરી શકો છો. આટલા બધા વિકલ્પ તો છે જ તમારી પાસે. કોઈ પણ પ્રશ્ન હોય તો બિંદાસ પૂછો. આજના વિડીયો પૂરતું આપણે આટલું રાખીશું. મળીશું નવા વિડીયોની અંદર.